વિજાપુર તાલુકાના જૂના સંગપુર સ્થિત આદેશ મંદિર ખાતે ફેબ્રુઆરી 2025ના રોજ ભવ્ય હિન્દુ સમાજ મહાસંમેલન ઉત્સાહ અને ઉર્જાભેર યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર માહોલ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો। કાર્યક્રમમાં શ્રી મંજીતભાઈ બારોટ, RSS ગૌ સેવા સદન મહેસાણા વિભાગ તથા અભિલાષાબા મંગળધામ આશ્રમ પીલુદ્રાવાડા, નિંજુબેન પ્રણામી મંદિર રામપુરા, ચંદ્રાજભાઈ પી પટેલ હિન્દુ સંમેલન સંયોજક, ચિંતનભાઈ પી પટેલ સહસંયોજક અને હાર્દિકભાઈ રાવલ RSS વિજાપુર તાલુકા કાર્યવાહક અને રાજુભાઈ S પટેલ વ્યવસ્થા પ્રમુખ RSS સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિ ગીતો, બે દીકરીઓ દ્વારા હનુમાન ચાલીસાનું પાઠન અને નાના બાળકો દ્વારા તલવારબાજીનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમને વધાવી લીધો હતો। સભામાં પ્રેરણાદાયક ભાષણ દરમિયાન વક્તાએ જણાવ્યું કે આજે આપણી અહીં એક વિચાર સાથે એકત્રિત થયા છીએ। એ વિચાર છે આપણા સાંસ્કૃતિક ગૌરવનો, પરંપરાનો અને રાષ્ટ્રપ્રેમનો। હિન્દુત્વ કોઈ એક વ્યક્તિ કે પક્ષની મિલકત નથી, પરંતુ એ જીવન જીવવાની પદ્ધતિ છે। સહિષ્ણુતા, કરુણા, ધર્મપાલન અને રાષ્ટ્રપ્રેમનો માર્ગ દર્શાવે છે। વક્તાએ વધુમાં જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ વિશ્વને વસુદેવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે અને શાંતિ, યોગ તથા આધ્યાત્મિકતાનો માર્ગ બતાવ્યો છે। સાથે જ તેમણે ઉપસ્થિત સૌને અપીલ કરી કે ગર્વનો અર્થ ઘમંડ નથી અને દ્રઢતાનો અર્થ દ્વેષ નથી। આપણે સંગઠિત બનીએ, પરંતુ બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને। ભાષણના અંતમાં રાષ્ટ્ર પ્રથમ, સંસ્કૃતિનું રક્ષણ અને એકતા, શિસ્ત, સેવાના સંદેશ સાથે સભાને ઉર્જાવાન બનાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સમાજમાં એકતા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મજબૂત બનાવતો સાબિત થયો હતો। જાગૃત કરવું હોય, ઘર ઘરમાં ગીતા ખોલો, ઘર ઘરમાં ભાગવત ખોલો, ઘર ઘરમાં રામાયણ વાંચો અને ઘર ઘરમાં મહાભારત સાંભળો, તો જ સંસ્કૃતિ ટકાઈ રાખશે। નહીં તો કોઈ આપણે જે આશા કરી રહ્યા છે એ થવાનું મુશ્કેલ છે। આપણે હિન્દુ ધર્મ કહીએ, હિન્દુ ધર્મ જીવતા શીખવાડે અને મરતા પણ શીખવાડે, એને હિન્દુ ધર્મ કહેવાય। આપણા હિન્દુ ધર્મની અંદર એવી ઉદાર ભાવના છે। તમે જુઓ, કોઈ ધર્મની અંદર આવી ઉદારતા નથી, આવો ભાવ નથી। એક હિન્દુ ધર્મ એવો છે કે સર્વ ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વ ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ્ ભવેत्। એક આ સંસ્કૃતિમાં એવું છે કે તે બધાનું હિત ઈચ્છે છે। બાકી બીજા બધા જુઓ વાડા કરીને બેઠા છે, આ અમારા વાડા, આ તમારા વાડા, આ આપણા નહીં। પણ હિન્દુ ધર્મ એક એવો છે કે જે બધાના માટે ખુલ્લો છે। તો આપણે બધાય બ્રાહ્મણ, પટેલ, વાણિયા, ક્ષત્રિય, શૂદ્ર ન બનતા હિન્દુ બનીએ। શાંતિ શીખવી છે, યોગ આપ્યો છે, આધ્યાત્મિકતા આપી છે। આજે પ્રશ્ન એ છે, શું આપણે આપણા જ મૂલ્યો માટે ઊભા રહીશું કે નહીં? સમય આવી ગયો છે કે આપણે ગર્વથી કહી શકીએ, અમે આપણા ધર્મ પર ગર્વ કરીએ છીએ, અમે આપણા સંસ્કાર પર ગર્વ કરીએ છીએ, અમે આપણા રાષ્ટ્ર પર ગર્વ કરીએ છીએ। પરંતુ મિત્રો, ગર્વનો અર્થ ઘમંડ નથી, દ્રઢતાનો અર્થ દ્વેષ નથી।
આપણે મજબૂત બનીએ. આ મંડળનો અત્યારે સંઘ શતાબ્દી અને એને 100 વર્ષ એ નિમિત્તે હિન્દુ સંમેલનનું અહીંયા આયોજન થયું હતું. મહા હિન્દુ સંમેલન શંકપુર આદિ આજુબાજુના જે મંડળના 6 ગામો છે એનાથી લોકો ઉપસ્થિત રહી, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. સનાતન સંસ્કૃતિ બચેલી જ છે અને બચાવવાની નથી હોતી, પણ એમાં એક વસ્તુ વિશેષ છે કે હિન્દુઓને એકત્રિત અને જાગૃત થઈ અને પોતાના ધર્મ માટે રક્ષણનું, ધર્મના હિત માટેનું કાર્ય કરે, રાષ્ટ્રના હિત માટેનું કાર્ય કરે. હંમેશા સનાતન ધર્મ એટલે હિન્દુ રાષ્ટ્ર, અને હિન્દુ રાષ્ટ્ર એટલે હિન્દુઓ દ્વારા એવી રીતનું થાય કે જેમાં વિશ્વના કલ્યાણની ભાવના હોય. આ કલ્યાણની ભાવના સાથે આગળ ચાલીએ એટલે હિન્દુ ધર્મનું રક્ષણ જ છે, રાષ્ટ્રનું રક્ષણ છે. બ્યુરો રિપોર્ટ, જીજીઓલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર.